વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને વિવિધ તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, પરંતુ જાળવણી અને સુરક્ષાના અભાવે હાલ આ તળાવોની દુર્દશા જોવા મળી રહી છે। શહેરના તરસાલી તળાવમાં લોકો ગંદકી કરી જાય છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે તળાવ ખાતે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા, પણ હાલ આ સીસીટીવી કેમેરા જ નમી ગયેલા જોવા મળી રહ્યા છે। તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે લગાવેલા સીસીટીવી કેમેરા નમી ગયા। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માતબર રકમ ખર્ચીને શહેરના વિવિધ તળાવોનું બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની જાળવણી કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ તળાવોની દુર્દશા જોવા મળી રહી છે। શહેરના તરસાલી વિસ્તારમાં મુખ્ય રોડની બાજુના તળાવના બ્યુટિફિકેશન પાછળ 1.60 કરોડ રૂપિયા ખર્ચ કરીને આ તળાવ સુંદર કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા ન ગોઠવવામાં આવતા આસપાસના લોકો દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવી રહી છે। બીજી તરફ અહીં તરસાલી વિસ્તારમાં આવેલા તરસાલી તળાવમાં ગંદકી કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ સીસીટીવી કેમેરા માટે લગાવેલા થાંભલા નમી ગયેલ છે। અહીં વરસાદી કાસમાં વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ સિમેન્ટની પાઇપોમાં લોકો દ્વારા ડ્રેનેજના પાણી છોડાતા અસહ્ય ગંદકી જોવા મળી રહી છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ છે। તળાવની આવી હાલત થતા સામાજિક કાર્યકર વિજયભાઈ જાદવ દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વહેલી તકે તળાવોની સ્વચ્છતા તથા સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિકાસના કામોની દેખરેખ રાખવાની જવાબદારી નક્કી કરવામાં આવે તો જ અધિકારીઓ સાચી રીતે કામગીરી કરતા રહેશે, અન્યથા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે તો પણ વ્યર્થ સાબિત થશે। તરસાડી તળાવની સાફ સફાઈ અને જાળવણી કરવાની કામગીરી કરતા અધિકારીઓ અને વિભાગની લાપરવાહીથી આજે પણ તરસાડી તળાવમાં ગંદકી જોવા મળી રહી છે, ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે।